નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે હનુમાનજીને સમર્પિત એક પવિત્ર ભક્તિપાઠની રસપ્રદ ચર્ચા કરવાના છીએ. ચાલો શરૂ કરીએ. તો ચાલો આમાં ઊંડા ઉતારીએ. આ પંક્તિનો સીધો અર્થ છે કે હનુમાનજીની કૃપાથી જીવનના તમામ સંકટ દૂર થાય છે. અહીં પહેલી જ લીટી તેમને માત્ર યોદ્ધા નહીં પણ જ્ઞાન અને સદ્ગુણોના એક વિશાળ સાગર તરીકે ઓળખાવે છે. અને આ જ્ઞાન કોઈ નાનું સૂનું નથી. તે એટલું વિશાળ છે કે ત્રણે લોકને પ્રકાશિત કરવાની તાકાત ધરાવે છે. આ સુંદર રીતે દર્શાવે છે કે તેમની અફાટ બુદ્ધિ અને અતુલ્ય શારીરિક બળનો કેવો અદ્ભુત સમન્વય થાય છે. જુઓ, શ્લોકોમાં વપરાયેલા આ ખાસ નામો તેમના દિવ્ય વંશ અને પવિત્ર કર્તવ્યોને એકદમ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરે છે. લખાણ નોંધે છે કે તેમની આ અખૂટ શક્તિ માતા અંજની અને પવનદેવના અનોખા વારસામાંથી જ આવે છે. હવે અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે આ નામો તેમની સર્વોચ્ચ અને અજોડ શારીરિક શક્તિના જ પ્રતીક છે. સંકટમોચન એટલે દુઃખો હરનાર. અહીંથી કથા ભક્તોના જીવનમાં તેમના આ સક્રિય અને દિવ્ય રક્ષણ તરફ આગળ વધે છે. તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે તેઓ ભક્તોની પીડાઓને દૂર કરવામાં એકદમ સીધી અને સક્રિય ભૂમિકા ભજવે છે. શ્લોક મુજબ ગંભીર સંકટ આવે, સંકટમોચનની કૃપાનું આહ્વાન થાય અને તમામ દુઃખો કાયમ માટે દૂર થઈ જાય. પણ યાદ રહે, આ કૃપા ભગવાન શ્રીરામના નામના સતત અને ભક્તિપૂર્ણ જાપ કરવા સાથે સીધી સંકળાયેલી છે. અહીં તેમને માત્ર ભગવાનના દિવ્ય સેવક જ નહીં પરંતુ એક પરમ અને આદર્શ ભક્ત તરીકે પણ પ્રસ્તુત કરાયા છે. ચાલો આગળ જોઈએ કે આ કેવી રીતે વિકસે છે. આ અંતિમ મંત્રનો જયઘોષ કેટલી અદ્ભુત ઉર્જાથી ભરેલો છે. છેલ્લે એક પ્રશ્ન. આવી અતૂટ ભક્તિ જીવનના સૌથી મોટા દુઃખો સામે અંતિમ કવચ તરીકે કેવી રીતે કાર્ય કરે છે?